મિત્રો, આજે મને એક જન્માક્ષરની વિગત પ્રાપ્ત થઈ છે અને એમાં પ્રશ્ન બહુ સીધો છે કે મને મારા ભાવિ જીવન વિશેની ચિંતા છે. તો મારું ભાવિ જીવન એ કેવું હશે એ બાબત મને મારી જન્મકુંડલીમાં બનતા ગ્રહયોગના આધારે જણાવજો. તો ચાલો એમની જન્મકુંડલીમાં બનતા ગ્રહયોગના આધારે એમનું ભાવિ જીવન કેવું જશે એ બાબત જણાવી દઈએ. તો તમારી જે જન્મકુંડલી છે એમાં ગ્રહ સ્થિતિ જે છે એ મુજબ જે ગ્રહયોગ બને છે એ વિશે જો જોઈએ તો ગુરુથી હંસ યોગ અને શુક્રથી માલવ્ય યોગ એવા નામના બે ઉત્તમ ફળદાયક યોગો જે છે એ અહીંયા બને છે. હવે આ યોગ જો જન્મકુંડલીમાં બનતો હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત વિગતવાર જોઈએ. પણ એ પહેલા આ યોગ કેવી રીતે બને એ બાબતને જો સમજી લઈએ તો આ યોગથી મળવાપાત્ર ફળ વિશેની બાબત એ કદાચ આપણને સારી રીતે સમજાશે. તો આ યોગ કેવી રીતે બને એ બાબત જો આપણે સમજવી છે તો એના માટે આચાર્ય મંત્રેશ્વર કૃત ફળદીપિકા આ ગ્રંથનું વર્ણન જો જોઈએ તો એમના વર્ણન મુજબ સૂર્ય અને ચંદ્રને અવગણતા, અર્થાત સૂર્ય અને ચંદ્ર આ બે ગ્રહો જે છે એને ગણતરીમાં લેવાના નથી અને નૈસર્ગિક વક્રી તથા છાયા ગ્રહો એને બાદ કરતા, અર્થાત રાહુ અને કેતુ એને આ સિદ્ધાંત લાગુ પડે છે. એટલે આ બે ગ્રહો જે છે રાહુ અને કેતુ એને બાદ કરવાના છે. અને આ સિવાય જે બાકી રહ્યા એ ગ્રહો અર્થાત મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ પાંચ ગ્રહો જે છે એને જ માત્ર ગણતરીમાં લેવાના છે આવું જણાવેલું છે. અને આ પાંચ ગ્રહોમાંથી જેટલા પણ ગ્રહો એ જન્મકુંડલીમાં કેન્દ્ર ભાવમાં, અર્થાત જન્મકુંડલીમાં જ્યાં લ એવું લખ્યું છે એ ભાવને ગણતરીમાં લઈ અને ત્યાંથી ઊંધી ઘડિયાળ મુજબ જોવાનું છે. અને અનુક્રમે પહેલા, ચોથા, સાતમા યા તો 10મા ભાવ આમાંથી કોઈ પણ એક ભાવમાં યા તો અલગ અલગ ભાવમાં, પણ આ ઉપર મુજબ જે બતાવ્યા એ માત્ર 4 ભાવમાં જ જો ગ્રહ એ પોતે ઉચ્ચનો, સ્વગૃહી યા તો મૂળ ત્રિકોણી એવો થઈ અને રહેલો હોય તો એના આધારે આ અનુક્રમે મંગળથી રૂચક યોગ નામનો યોગ બને, બુધથી ભદ્રક યા તો ભદ્ર યોગ નામનો યોગ બને, ગુરુથી હંસ યોગ નામનો યોગ બને, શુક્રથી માલવ્ય યોગ બને અને શનિથી શશ યોગ નામનો યોગ બને. આમ 5 અલગ અલગ યોગ બને. હવે આ બાબતમાં ગ્રહોની ફળદાયકતા બાબત જો જોઈએ તો આ ઉપર વર્ણવી એ મુજબની સ્થિતિમાં જો ગ્રહ પોતે ઉચ્ચનો હોય તો સર્વશ્રેષ્ઠતમ ફળદાયક બને, જો મૂળ ત્રિકોણી હોય તો મધ્યમ ફળદાયક બને, જો સ્વગૃહી હોય તો એ સામાન્ય બળવાન બની અને ફળદાયક બને છે આવું કહ્યું છે. સાથે જ આ યોગમાં સામેલ થયેલ ગ્રહ જે છે એ અન્ય ગ્રહ સાથે યુતિ કરી અને રહેલો હોય તો એ યુતિ કરીને રહેલો ગ્રહ એ પોતે પોતાની અસ્તની યા નીચની સ્થિતિમાં ના હોય તો જ, તથા પાપ ગ્રહથી દ્રષ્ટ એ જો ના હોય તો જ, અર્થાત કોઈ પણ પાપ ગ્રહની દ્રષ્ટિ જો આવા ગ્રહ સંયોગ પર ના હોય તો જ એ વિશિષ્ટ ફળદાયક બને છે આવું કહે છે. આ અનુસંધાન જે છે એ અહીંયા આપણે આ યોગ આખો જોઈએ ત્યાં સુધી, એટલે છેક સુધી આ બાબતને આપણે યાદ રાખવાની છે. આ રીતે જો જોઈએ તો જન્મકુંડલીમાં જોતા પ્રથમ ભાવમાં અર્થાત જ્યાં લ લખ્યો છે ત્યાં 3 અર્થાત મિથુન રાશિ આવે છે. એટલે આ મિથુન જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું સમજવાનું છે. હવે આ 3 અર્થાત મિથુન જન્મ લગ્નની જન્મકુંડલી જે છે એને જોઈએ તો એમાં બે ગ્રહો અનુક્રમે ગુરુ અને શુક્ર એ પોતે બળવાન બની અને ઉપર મુજબના યોગમાં જે રીતે વર્ણવ્યું છે એ મુજબ અનુક્રમે એક તો 7મા ભાવમાં અર્થાત 9 લખ્યું છે ત્યાં અને 10મા ભાવમાં અર્થાત જ્યાં 12 લખ્યું છે ત્યાં એ રીતે રહેલા છે. એમાં ગુરુ જે છે
એ સાતમા ભાવમાં અર્થાત 9 અર્થાત ધન રાશિમાં રહેલો છે અને પોતે પોતાની સ્વગૃહી સ્થિતિ જે છે એને ભોગવે છે તથા સાથે જ આ શુક્ર જે છે એ 10મા ભાવમાં 12 અર્થાત મીન રાશિ જે આવે છે ત્યાં રહી અને પોતાની ઉચ્ચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવેલું છે. આ બંને ગ્રહો જે છે એ પંચમહાપુરુષ યોગ અંતર્ગત આપણે ઉપર જે 5 યોગોના નામ જોયા એ પૈકીના 2 ગ્રહ યોગ જે છે એ મુજબની સ્થિતિ એ આ જન્મકુંડલીમાં રહેલી ગ્રહ સ્થિતિને લાગુ પડે છે અને એટલે જ ગુરુથી હંસ યોગ નામનો યોગ અને શુક્રથી માલવ્ય નામનો યોગ એ આ જન્મકુંડલીમાં બને છે. હવે આ જન્મકુંડલીમાં આ જો યોગ બને છે તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત જોઈએ. તો ગુરુ એ આપણે જેમ જોયું એમ બળવાન યા તો સ્વગૃહી બની અને પોતે કેન્દ્ર ભાવમાં રહી અને હંસ યોગ નામનો યોગ બનાવે છે અને એટલે જ હવે એના મળવાપાત્ર ફળ બાબત જો જોઈએ તો આચાર્ય મંત્રેશ્વર એમની ફળ દીપિકા એટલે આચાર્ય મંત્રેશ્વર કૃત ફળ દીપિકા એ ગ્રંથનું વર્ણન જો જોઈએ તો હંસ યોગ જો જન્મકુંડલીમાં બનતો હોય તો સમાજમાં શ્રેષ્ઠી કે પ્રતિષ્ઠિત વ્યક્તિ યા સજ્જનોથી પ્રશંસા પામવા યોગ્ય હોય એવા એ તમને બનાવશે. રાજા સમાન કે સમાજના શ્રેષ્ઠી મોભી સમાન વ્યક્તિ એવા તમને બનાવશે અથવા આવી વ્યક્તિઓથી માન મોભો કે મર્તબો મેળવવા યોગ્ય એવા તમને બનાવશે. શુભ પ્રભાવી શારીરિક લક્ષણોને ધારણ કરનાર દેહની આકૃતિ વાળા એવા એ તમને બનાવશે. તાજું રાંધેલું અન્ન એ વિપુલ પ્રમાણમાં કે ઉદર પોષણ હેતુ પ્રાપ્ત થાય એવી સુખ સુવિધા ભોગવનાર એવા એ તમને બનાવશે. મનોવૃત્તિથી આસ્થાવાન યા તો ધાર્મિક પ્રકૃતિ કે ધાર્મિક વૃત્તિ ધરાવનાર હોય એવા એ તમને બનાવશે. આ સાથે જ આ જૈનાચાર્ય મુનિ અશોક કુમાર નેમિચંદ્રોપાધ્યાય જતી એમના દ્વારા લિખિત કુંડલી ગ્રહફળ વિજ્ઞાન આ પુસ્તકનું વર્ણન જો જોઈએ તો એમના વર્ણન મુજબ જન્મકુંડલીમાં હંસ યોગ નામનો યોગ જો બનતો હોય તો જાડો બાંધો ધરાવનાર મન અને અંતઃકરણથી શુદ્ધ આચાર વિચારવાળા અને સહૃદયતાના ભાવથી યુક્ત એટલે લાગણીશીલ સ્વભાવના એવા એ તમને બનાવશે આવું અહીંયા કહેલું છે. સાથે જ ગુરુથી મળતા હંસ યોગ બાબતના ફળ એના માટે આચાર્ય વરાહમિહિરકૃત બૃહદ જાતકમ આ ગ્રંથનું વર્ણન જો જોઈએ તો એમના વર્ણન મુજબ એ તમને સુખી સમૃદ્ધિયા સાધન સંપન્ન દીર્ઘાયુષી અર્થાત લાંબુ જીવન જીવનાર સારી પ્રતિષ્ઠા પામનાર કે ધરાવનાર એવા એ તમને બનાવશે આવું કહેલું છે. વધુમાં તમારી જન્મકુંડલીમાં આ ગુરુ જે છે એ પોતે 7મા ભાવમાં અર્થાત 9 અર્થાત ધન રાશિ જે આવે છે ત્યાં રહી અને આવો યોગ બનાવે છે એટલે સુખી દાંપત્ય જીવન આપશે. પત્ની તરીકે ઉત્તમ ગુણ લક્ષણ વાળી સ્ત્રી અને પતિને પ્રિય લાગનારી કે પ્રિય થનારી અથવા પતિ વલ્લભા જેને કહીએ એવી સ્ત્રી અપાવશે. એ સ્ત્રી જે હશે એ સારી આવડત કે હોશિયારી વાળી હશે. સારું સામાજિક સ્તર એ જીવનમાં હર હંમેશ તમને પ્રાપ્ત કરાવશે. આ યોગ જે છે એ આવી સ્થિતિ અથવા આવી પરિસ્થિતિ એ તમને જીવનમાં પ્રાપ્ત કરાવશે. આવું ફળ જે છે એ ગુરુથી બનતા હંસ યોગ અંતર્ગત તમને મળવાનો યોગ બને છે એવું અહીંયા કહેલું છે. વધુમાં જો જોઈએ તો આચાર્ય પૃથ્વીયશ વિરચિત ષટપંચાશિકા આ ગ્રંથનું વર્ણન જો જોઈએ તો તમારી આ 3 અર્થાત મિથુન જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં ગુરુ જે છે એ પોતે મારક બને છે અને આગળ ઉપરના યોગમાં જેમ વર્ણવ્યું છે અથવા બતાવ્યું છે એ પ્રમાણે આ ગુરુ જે છે એના ઉપર વક્રી અવસ્થામાં રહેલા 2 ગ્રહો અનુક્રમે બુધ અને શનિ એની દ્રષ્ટિ છે અને આ ગુરુ જે છે એ પોતે સ્વગૃહી યા સ્વક્ષેત્રી થયેલો છે જન્મકુંડલીમાં. માટે આવી બાબતનું ફળ જે છે એ આગળ યોગ અનુસાર જે બતાવ્યું છે એ મુજબ મધ્યમ યા તો થોડાક અંશે ઘટતું જણાય એવું મળવા માટે યોગ બને છે આવું સમજવાનું છે. યા તો આગળ ઉપર વર્ણવ્યું એ મુજબ ફળ જે છે એ ઘણી ઘણી મુશ્કેલીઓ વેઠી અને તમને પ્રાપ્ત થવા યોગ બને છે. સાહજિક રીતે યા તો આસાનીથી કે સરળતાથી અને ઘણું કરી અને તમે
જે સ્થળે જન્મેલા હો અથવા જે પ્રદેશ યા ક્ષેત્રમાં તમે જન્મેલા હો ત્યાં જ જો તમે રહેતા હો તો આવી બાબત પ્રાપ્ત ના થાય એવું ફળ બતાવે છે. જન્મ ક્ષેત્રથી કે જન્મસ્થાનથી દૂરના અંતરે જઈ અને વસવાટ કરવાથી અથવા પારકા પ્રાંતમાં જઈ અને મહેનતપૂર્વક દરેક બાબત જે છે એ તમને પ્રાપ્ત કરાવે અથવા થવા માટેનો યોગ બને આવું બતાવે છે. એમ કહી શકાય. તમારી જન્મકુંડલીમાં બનતા અન્ય યોગ બાબતની જો વાત કરીએ તો એ યોગ છે માલવ્ય યોગ. અને માલવ્ય યોગ વિશે જો જોઈએ તો આગળ જેમ આપણે ઉપર જોયું એમ શુક્ર એ પોતાની ઉચ્ચની રાશિ 12 અર્થાત મીન રાશિ જે છે એમાં 10મા ભાવમાં રહેલો છે અને અહીંયા આ શુક્ર એ જ્યાં રહેલો છે એની ઉપર કોઈ ગ્રહ એ દ્રષ્ટિ કરતો નથી. અહીંયા કોઈ ગ્રહની દ્રષ્ટિ નથી તથા આ શુક્ર એ જ્યાં રહ્યો છે ત્યાં બીજો કોઈ ગ્રહ નથી. એટલે આ શુક્ર જે છે એ કોઈ ગ્રહ સાથે યુતિ કરતો નથી. અર્થાત આ શુક્ર જ્યાં રહ્યો છે ત્યાં 12 અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં કોઈ ગ્રહ છે નહીં અને કોઈ ગ્રહ દ્રષ્ટિ કરતો નથી. આગળ કહ્યું છે એમ માલવ્ય યોગ નામનો યોગ જો બને છે તો એ સાથે જ 12 અર્થાત મીન રાશિમાં પોતાની ઉચ્ચની સ્થિતિમાં હોવાના કારણે ઉપરોક્ત વર્ણન મુજબ એ પૂર્ણ રીતે ફળદાયક બને છે. હવે આ માલવ્ય યોગથી મળવાપાત્ર ફળ જે છે એની બાબત જો જોઈએ તો એમાં સર્વપ્રથમ આચાર્ય મંત્રેશ્વર કૃત ફળદીપિકા આ ગ્રંથનું વર્ણન જો જોઈએ તો શરીરને સારું યા પુષ્ટ અથવા જાડું કે ભરાવદાર એવું બનાવે એવી બાબતો મળવા યોગ્ય બને. ધીરજયુક્ત વર્તન કે વ્યવહાર કરવા વાળા એ તમને બનાવે. સાધન સંપન્ન અથવા તો દરેક પ્રકારની સુખ સુવિધાઓ એ મેળવવા યોગ્ય એ તમને બનાવે. સંતાન અને સુંદર દેહાકૃતિ વાળી સ્ત્રી પામવા યોગ્ય એવા તમને બનાવે. પ્રગતિશીલ આર્થિક પીઠબળ પામેલ હોય એવા યા તો પામવા યોગ્ય એવા એ તમને બનાવે. સુખ સુવિધા અને આનંદ પ્રમોદ ના સાધનો જે છે એ સાહજિક રીતે મળવા યોગ્ય બને. એકથી વધુ અને ઉત્તમ કહેવાય એવા વાહન કે સાધન એવી બાબત એ સવારી યા તો મુસાફરી કરવા હેતુ મેળવનાર એવા એ તમને બનાવે. સારી પ્રસિદ્ધિ પામવા યોગ્ય તમને બનાવે. બુદ્ધિપૂર્વક વર્તનાર હોય એવા બનાવે. ભણેલ ગણેલ હોય એવા તમને બનાવે. પણ જો કર્મ સંજોગે ઓછું ભણેલ કે અધૂરો ભણેલ હોય અથવા અભ્યાસ અધૂરો મૂકી દીધેલ હોય તો પણ સારા વિદ્વાન કહેવાય એવા વ્યક્તિઓની હરોળમાં એ તમને બેસાડે. બીજાને પ્રભાવિત કરનાર વ્યક્તિત્વ ધરાવનાર એવા એ તમને બનાવે આવું એમણે કહ્યું છે. અહીંયા આ બાબતમાં જૈનાચાર્ય મુનિ અશોક કુમાર નેમી ચંદ્રોપાધ્યાય જતી એમના દ્વારા લિખિત કુંડલી ગ્રહફળ વિજ્ઞાન આ પુસ્તકનું વર્ણન જો લઈએ તો એમના વર્ણન મુજબ શરીરથી પુષ્ટ યા તો તાજા તગડા એવા બનાવે. દ્રઢ નિશ્ચય યા તો નિર્ણય ક્ષમતા કે મનોબળ સારું ધરાવવા વાળા એવા એ તમને બનાવે. ધન ધાન્યના સુખથી યુક્ત હોય એવા બનાવે. પત્ની અને સંતાન એમ બંને બાબતના સુખ અને સાથ સહકાર વાળા બનાવે. આગળ કહ્યું એમ એકથી વધુ વાહન સવારી કરાવનાર યા મુસાફરી એકથી વધુ પ્રકારના વાહનમાં કરવાનો યોગ એ તમારા જીવનમાં બનાવે. આવો યોગ બનાવે. આમ સર્વ રીતે જે બાબત છે એ તમને સારી અપાવે. હજુ વધુ એક મત લઈએ અને એમાં આચાર્ય વરાહમિહિરકૃત બૃહજ્જાતકમ નામના ગ્રંથનું વર્ણન જો લઈએ તો ઉત્તમ વાહન જેમ આગળ કહ્યું એમ ઉત્તમ ગુણોથી યુક્ત એ પણ જેમ આગળ કહ્યું એમ પ્રેમાળિયા આકર્ષક વ્યક્તિત્વની છાપ વાળું સ્ત્રી પાત્ર અપાવે. આ બાબત પણ આગળ કહી. ઉત્તમ પ્રકારની જીવનશૈલી અપાવે. વૈભવી જીવન અપાવે. વધુમાં આગળ જોયું એમ કેન્દ્ર ભાવમાં રહી અને બળવાન બને છે. એટલે આ શુક્ર જે છે એ જન્મ કુંડળીમાં બનતા તમામ અનિષ્ટકારક સર્વ પ્રકારના જે દોષો છે એનું સ્વતઃ નિવારણ કરે યા તો આવા યોગોને પોતે નષ્ટ કરવા માટે યોગ બનાવે છે. આવું ગ્રહમાન બને છે. વધુમાં આગળ જેમ સમજાવ્યું એમ
શુક્ર જે છે એના ઉપર કોઈ ગ્રહની દ્રષ્ટિ નથી. આ શુક્ર જે છે એ કોઈ ગ્રહ સાથે યુતિ પણ કરતો નથી. એટલે આ બનતો માલવ્ય યોગ જે છે એનું ફળ એ પૂર્ણ સ્વરૂપે મળવા યોગ બનતો હોવાના કારણે ઉત્તમ સંતાન એ પ્રાપ્ત થશે, સ્ત્રીનું સુખ એ સારું પ્રાપ્ત થશે, આર્થિક બાબત અને સુખ સુવિધા હેતુ સાધન સંપદાથી યુક્ત એવું તમારું જીવન જશે યા વ્યતીત થશે એવો યોગ બને છે. એવું મારે આ તમારી જે જન્મ કુંડલી છે એને જોઈ અને તમને વિનમ્રતાપૂર્વક કહી દેવું છે. તો મિત્રો, તમારા જીવનમાં પણ જો કોઈ આવો પ્રશ્ન હોય અથવા તમારી જન્મ કુંડલીમાં બનતા કોઈ ગ્રહ યોગ વિશે યા તો બનતા કોઈ દોષકારક યોગ વિશે જો તમારે માહિતી જોઈતી હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.